આગળ સમાચારો તરફ નજર કરીએ તો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। જીતુ વાઘાણીએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 15 દિવસથી સમગ્ર દેશને બાનમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને કોંગ્રેસની મેલી મુરાદને દેશની જનતા જાણી ચૂકી છે। પાર્ટી અને સરકાર વતી આ સમગ્ર ઘટનાની ટીકા કરી તેમણે કોંગ્રેસ અને તેની ગઠબંધન સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા। झारखंड विद्यार्थियों भविष्य ने तेमनी मांगणीओं ने लईने चाली रहेला आंदोलननो उल्लेख करता जीतू वाघाणीए आक्षेप कर्यो छे के विद्यार्थीओ पर अमानुषी अत्याचार गुजारवामां आवी रह्यो छे। તેમણે કહ્યું કે આવી ઘટનાઓ લોકશાહી અને માનવતાને શર્મસાર કરતી હોવાનું જણાવ્યું હતું। સાથે જ પત્રકારો સાથે થયેલા વર્તનનો પણ તેઓએ ઉલ્લેખ કરી સરકાર અને કોંગ્રેસ સામે સવાલ ઉઠાવ્યા હતા। આજે आक्रोश साथे कहवू पड़े झारखंड ની અંદર જે પ્રકારે વિદ્યાર્થીઓના ભવિષ્યને પેપર લીકના મુદ્દે અત્યંત શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ એ માંગણીઓ અને આંદોલન કરી રહ્યા હતા। કોંગ્રેસ અને જેએમએમની ગઠબંધનની સરકારે आ निशस्त्र युवाओं पर अमानुषी अत्याचार ये गुजारी रही है। राज्य की सड़कों पर शांतिपूर्ण प्रदर्शन करनार विद्यार्थियों कांटा तार लगावा, लाठीचार्ज करो, टीयर गैस और वॉटर कैनन छोड़ीने बर्बरताथी तमाम प्रकारनी हदों ए कांग्रेस और एमनी गठबंधन की सरकार वटावी चूकी है। आ दृश्य देशे आपना सौना मार्फत जोयुं।